વાપી તથા સેલવાસના સ્પેશિયલ સિક્યુરિટીના નામે એક સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રબલી યાદવના નેજા હેઠળ વાપી અને સેલવાસમાં અનેકો ગાર્ડ વિવિધ ફેક્ટરીઓમાં ફરજ નિભાવે છે, જેમના પગારનું પ્રોવિડન્ટ ફંડ જે તે માલિકનું હોય છે. તેમણે નિયત કરેલા સમયમાં ફંડ કચેરીએ આવી ભરવાનું હોય તેમ છતાં એરિયા ઓફિસર મુકેશ નથવાણી દ્વારા અનેકો વાર ફરિયાદી એવા સિક્યુરિટીના માલિક ચંદ્રબલી યાદવને કેસ કરવાની અને જેલ ભેગા કરી દેવાની ધમકી આપી આપે પ્રોવિડન્ટ ફંડ નથી ભર્યું એમ કહી ધમકાવી વાતને પતાવવા માટે ₹50,000ની માંગ કરી હતી, જેમાં અંતે 25,000માં વાત પતાવવા અને પૈસા આપી જવાની વાત કરી હતી. જે બાદ આ નાણાં સ્વીકારતી વખતે મુકેશ નથવાણીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. એ ગાર્ડના પ્રોવિડન્ટ ફંડ જમા નહીં કરવા બાબતે એ કંપનીની જવાબદારી હોય છે, તેમ છતાં સિક્યુરિટી એજન્સીના માલિક પાસે એને કેસ કરી દેવાની અને એને જેલમાં પુરાઈ દેવાની ધમકી આપી અને પ્રોવિડન્ટ ફંડ ભરેલું નથી એમ કહી તેની પાસેથી ₹50,000ની માંગણી મુકેશ જવાહરલાલ નથવાણી એરિયા એન્ફોર્સમેન્ટ ઓફિસરે કરેલી હતી અને ₹25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે અને તેની આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીને વિડીયો રેકોર્ડિંગ સાથે ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વલસાડ.